હલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર 5 સમાંતર શ્રેણી એનો ઇન્ટ્રોડક્શન પાર્ટ આપણે આગળ જોયો છે. હવે આપણે સ્વાધ્યાય શરૂ કરવાના છે. આજે આપણે સ્વાધ્યાય 5.1 ચાલુ કરીશું અને તેના પ્રશ્ન નંબર 1, 2, 3 ના દાખલા આપણે જોવાના છીએ. મિત્રો, પ્રશ્ન નંબર 1 જે છે એના જે દાખલા છે એ પરીક્ષાલક્ષી જો વાત કરીએ તો એટલા અગત્યના નથી, બરાબર. એટલે આપણે શું કરીશું, એને જરાક ઝડપથી કરી જઈશું. ક્વેશ્ચન નંબર 2 જે છે તે પછીના જે દાખલા છે એ બધા પરીક્ષાલક્ષી છે. તો અહીંયા આપણે જોઈએ સ્વાધ્યાય 5.1 એનો પ્રશ્ન નંબર 1, નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ, એનું રીઝન પણ આપણે આપવાનું છે. તો એમાં પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ, ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે, બરાબર. એટલે પહેલો કિલોમીટર સુધી જાય ને ત્યારે 1 કિલોમીટરના ₹15 છે. પછી જેટલા પણ કિલોમીટર વધે એ દરેક કિલોમીટર દીઠ ₹8નો વધારો થાય છે, બરાબર. તો આપણે અહીંયા જોઈએ, બરાબર. ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે, ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે કેટલા રૂપિયા છે? ₹15, બરાબર છે. પછી આપણે બીજા કિલોમીટર માટે લઈએ, કેટલા વધે છે? ₹8 વધે છે. કેટલામાં? 15 તો છે જ, પણ એમાં ₹8નો વધારો, એટલે 15 + 8, બરાબર. 15 ને 8 કેટલા થશે? ₹23. એ જ પ્રમાણે આપણે ત્રીજું કિલોમીટર જોઈ લઈએ. ત્રીજા કિલોમીટર માટે, બરાબર, કેટલા થયા છે? 2 કિલોમીટર સુધી 23 થયા છે અને પછી કેટલા વધે છે? 8 વધે છે. એટલે આપણે અહીંયા લખીશું 23 + 8, બરાબર છે. કેટલા થશે? 8 ને 3 11, ₹31, બરાબર છે. હવે આપણે લઈ લઈએ શું? ચોથા કિલોમીટર માટે, કેટલા થયેલા છે? 31 થયેલા છે. હવે પાછા 8 વધારો, 31 + 8 એટલે કેટલા થવાના? ₹39, બરાબર. એટલે આપણી પાસે શ્રેણી કઈ બનવાની? 15, 23, 31, 39. આમ 15, 23, 31, 39 શ્રેણી બને. હવે આપણે શું ચેક કરવાનું છે? સમાંતર છે કે કેમ? તો સમાંતર હોવા માટે શું હોવું જોઈએ? દરેક બે વચ્ચેનો તફાવત કેટલો હોવો જોઈએ? કેવો હોવો જોઈએ? એક સરખો હોવો જોઈએ. તો જુઓ અહીંયા 15 ને 8 23, બે વચ્ચે તફાવત 8 છે, બરાબર. 23 ને 8 31, એટલે આ બે વચ્ચે પણ તફાવત 8 છે. 31 ને 8 39, એટલે આ બંને પદો વચ્ચેનો તફાવત પણ કેટલો છે? 8 છે. એટલે આપણે લખી દઈએ અહીં, બરાબર, 23 - 15 બરાબર 31 - 23 બરાબર 39 - 31. આ બધા કેટલા છે? 8 છે, બરાબર. એક સરખો સામાન્ય તફાવત છે. એટલે આપણે કહી શકીએ કે આપેલી શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. માટે અહીં શ્રેણી સમાંતર શ્રેણી છે. બરાબર છે. એટલે બહુ ઈઝી છે. સમાંતર શ્રેણી છે. એક જ વસ્તુ યાદ રાખવાની
કે ક્રમિક પદો જે છે એના વચ્ચેનો તફાવત હંમેશા સરખો થવો જોઈએ, તો તે સમાંતર શ્રેણી છે. હવે આગળ જઈએ આપણે, બરાબર. એના પછીનો સેકન્ડ નંબરનો દાખલો આપણે જોઈશું. અહીંયા ફરી પાછું યાદ કરાવું, પ્રશ્ન નંબર 1 ના જે દાખલાઓ છે તે પરીક્ષાલક્ષી અગત્યના નથી, પણ આપણે અહીંયા ઝડપથી કરીશું. જોજો, નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. બરાબર, નળાકાર છે, બરાબર, એટલે એની અંદર હવાનું પ્રમાણ એટલે શું કહેવાય? ઘનફળ દર્શાવે એનું. તો સામાન્ય રીતે ઘનફળ એટલે ઇંગ્લિશમાં વોલ્યુમ, એનો વી, એટલે આપણે અહીંયા ચોક્કસ હવા અંદર કેટલી છે તે નથી આપેલી, એટલે આપણે અહીંયા ધારવી પડશે. તો આપણે ધારી લઈએ. ધારો કે નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ વી છે, બરાબર, આટલી છે. હવે શું કહે છે? પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. એટલે દરેક વખતે 1/4 ભાગ બહાર નીકળે છે. તો આપણે લઈ લઈએ, બરાબર. પ્રથમ વખત હવા બહાર કાઢતા બાકી રહેલી હવા, બરાબર, ટોટલ કેટલી છે? વી છે. એમાંથી કેટલી જતી રહી છે? 1/4. કોનો 1/4? વી નો. એટલે આપણે અહીંયા લખીશું 1/4 વી, બરાબર છે. એટલે આપણે એનું સાદુરૂપ આપવું પડશે. સાદુરૂપ આપવું એ વખતે શું ધ્યાનમાં રાખવાનું? અહીંયા જો છેદમાં કઈ નથી એટલે 1 સમજી લેવાનો તમારે, બરાબર. 1/1 સમજી લેવાનો. ચોકડી ગુણાકાર કરો, બરાબર. 4v ઓછા v છેદમાં 4 એકુ 4 કેટલા થશે? 3/4v. આટલી બાકી રહી, બરાબર છે. હવે બીજી વખત માટે લઈ લઈએ. બીજી વખત બાકી રહેલી હવા, બરાબર, કેટલી છે? બીજી વખત આટલી છે, 3/4 વી છે. એટલે આપણે અહીંયા લખી દઈએ 3/4 વી માઇનસ આના 1/4 બહાર નીકળી જાય છે, બરાબર. એટલે 1/4 ગુણ્યા બાકી કેટલી છે? આટલી અંદર છે, 3/4 વી, બરાબર છે. એટલે હવે આપણે સાદુરૂપ આપી દઈશું. જો આની અંદર 3/4 વી કોમન નીકળી ગયા, 3/4 વી કોમન અહીંયા નીકળી ગયા, એટલે 1 ઓછા આ કેટલા બાકી રહ્યા? 1/4, બરાબર છે. આનું સાદુરૂપ આપો. 4 એકુ 4 છેદમાં 1 સમજી લેવાનો અહીંયા મિત્રો. 4 એકુ 4 માંથી 1 જાય તો 3, 3/4, બરાબર. એટલે 3/4 વી અને બીજા 3/4 કેટલા થવાના? 3 તારીખ 9/16 વી, બરાબર છે. આવી રીતે થયું. હવે બીજી વખત થયું, ત્રીજી વખત જો 1, 2 ને 3 સ્ટેપ મળી ગયા છે, એટલે તમે આગળ વધારે ન કરો તો પણ ચાલશે. એના પરથી તમને આઈડિયા આવી જશે, બરાબર. એટલે અહીંયા શ્રેણી કઈ બને છે? આમ કેટલી છે? વી. પછી કેટલી રહી છે? 3/4 વી. પછી કેટલી બાકી રહી છે? 9/16 વી. આ શ્રેણી બને છે. હવે આપણે શું કરવાનું છે? આ સમાંતર શ્રેણી છે કે કેમ એ નક્કી કરવા માટે શું ધ્યાનમાં રાખવાનું? દરેક બે ક્રમિક પદોનો તફાવત કેવો હોવો જોઈએ? એક સરખો, બરાબર. આપણે જોઈએ અહીંયા છે કે નહીં. મિત્રો ફરીથી યાદ કરાવું, આ દાખલા એટલા પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર છે. તો આપણે અહીંયા લઈ લઈએ. હવે વી માઇનસ 3/4 વી, બરાબર. આ પહેલા બે પદો વચ્ચેનો તફાવત આપણે લઈ લઈશું. તો અહીંયા જુઓ છેદમાં કઈ નથી એટલે આપણે શું લખીશું? 1/1 લખીશું. 4 એકુ 4 વી માઇનસ 3 વી
છેદમાં 4 એકુ 4 એટલે કેટલા આવ્યા? 1/4 આવ્યા. બરાબર છે. હવે આપણે શું કરીશું? આ બે પદો વચ્ચેનો તફાવત લઈશું. બરાબર, આ બે પદો વચ્ચેનો. તો અહીંયા લખીશું 3/4v માઇનસ 9/16v. જો અહીંયા 16 છે ને અહીંયા 4 છે, એટલે અહીંયા આગળ લસાવો કેટલો થવાનો? 16 થવાનો. બરાબર, 4 ચોક 16 એટલે 4 તારી 12v વચ્ચે માઇનસ અને અહીંયા 16 છે એટલે 9v. 12 માંથી 9 જાય કેટલા? 3v/16. હવે જુઓ મિત્રો, અહીંયા આપણે જરાક મિસ્ટેક કરેલી, વી લખવાનો બાકી રહી ગયેલો. બરાબર, અહીંયા વી બાકી રહી ગયેલો. હવે અહીંયા પહેલા બે પદો વચ્ચેનો તફાવત 1/4v છે અને પછીના બે પદો વચ્ચેનો તફાવત 3/16v છે. બંને કેવા છે? સરખા નથી. બરાબર, એટલે આપણે અહીંયા લખીએ, અહીં શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર છે. ચલો, એવો જ દાખલો બીજો આગળ આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1 નો ત્રીજો દાખલો. બરાબર છે. શું કહે છે? પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના ₹150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે વધતો જાય છે. એટલે આમ ખાડો ખોદવાનું ચાલે છે કામ, તો 1 મીટર ઊંડો ખાડો ખોદે ને તો તે કેટલા રૂપિયા થાય છે? 150 થાય છે. બરાબર, પછી જેટલા મીટર તમે વધારો, 1 મીટર ના 150, પછી બીજું મીટર તમે ખોદો તો ત્યારે કેટલા થાય છે? 50. એટલે ટોટલ કેટલા થશે? 150 અને 50. પછી ત્રીજું મીટર ખોદો એટલે એમાં ફરી પાછા 50. એટલે દરેક 1 મીટરે ₹50 વધે છે. તો આપણે લઈ લઈએ અહીંયા 1 મીટર ખોદકામ નો ખર્ચ બરાબર ₹150. બરાબર છે. હવે બીજા 1 મીટરની વાત કરીએ આપણે. બીજા મીટર ખોદકામનો ખર્ચ, તો 1 મીટર ખોદેલા તેના ₹150 છે જ આપણી પાસે, અને બીજા પાછા ખોદ્યા એટલે કેટલા લેવાના છે? વધારેના 50, એટલે વત્તા 50. કેટલા થયા? 150 ને 50 એટલે 200 મીટર. બરાબર. ત્રીજા મીટર ખોદકામના ખર્ચ 2 મીટર સુધી કેટલો થયેલો છે? 200. બરાબર, અને એની અંદર પાછા એક વધારાનું છે એટલે કેટલા ઉમેરવાના? 50. એટલે ટોટલ કેટલા થશે? ₹250. ત્રીજો મીટર ખોદવાનો, ચોથો ખોદકામ નો ખર્ચ બરાબર ટોટલ કેટલા થયેલા અત્યાર સુધી? 250. એમાં 1 મીટર વધારો કર્યો એટલે 50 ઉમેરો, કેટલા થશે? ₹300. આ રીતે થાય. એટલે હવે આપણી પાસે શ્રેણી કઈ મળવાની? 150, 200, 250, 300. આમ 150 પછી 200 પછી 250, 300 શ્રેણી બને. બરાબર. હવે શું કરવાનું? આપણે ક્રમિક પદોનો તફાવત ચેક કરવાનો. તો તે ચેક કરી લઈએ. આ બેનો તફાવત જુઓ, 200 બરાબર, તેમાંથી 150 જાય તો 50 નો તફાવત, 250 માંથી 200 જાય તો 50, 300 માંથી 250 જાય તો 50. એટલે બધામાં એક સરખો તફાવત છે. 200 ઓછા 150 બરાબર 250 ઓછા 200
બરાબર 300 ઓછા 250 બરાબર કેટલા આવશે 50 એક સરખો આવ્યો તફાવત એટલે આ જે શ્રેણી છે તે કેવી છે સમાંતર શ્રેણી છે માટે શ્રેણી સમાંતર શ્રેણી છે બરાબર બહુ ઈઝી છે સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવું હોય એટલે ધ્યાનમાં રાખવાનું કે ક્રમિક પદોનો તફાવત જે છે તે હંમેશા એક સરખો હોવો જોઈએ એમાં જ આપણે જોઈશું ચોથો દાખલો શું કીધું છે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરથી શરૂઆતની રકમ 10,000 રૂપિયા મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ એની શ્રેણી બનાવવાની છે આપણે બરાબર દર વર્ષે ખાતામાં થતી રકમ જે જમા થાય છે એને તમે પ્રાઇમરીમાં શીખી ગયા છો શું કહેવામાં આવે રાશ કહેવામાં આવે અને ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે દર વર્ષે એક વર્ષે વ્યાજ મળ્યું તો બીજે વર્ષે એ વ્યાજનું પણ વ્યાજ આપવું પડે તો તે ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય બરાબર તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શું છે મિત્રો યાદ છે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આપણે અહીંયા લખીશું યાદ કરો જો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર એમાં સીધું વ્યાજ નથી મળતો આપણને વ્યાજ નથી મળતો આપણને શું મળે છે વ્યાજ મુદ્દલ અથવા તેને આપણે રાશ કહીએ છીએ એ મળે છે બરાબર એ ઇક્વલ ટુ પી કૌંસમાં શું થશે 1 પ્લસ r ના છેદમાં 100 અને તેની n ઘાત આની અંદર તમને ખબર છે p શું છે મુદ્દલ છે r વ્યાજનો દર છે અને n શું છે મુદત એટલે કેટલા વર્ષ માટે તે અને એ શું છે વ્યાજ મુદ્દલ અથવા તો રાશ છે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આની અંદર શ્રેણી કઈ બને છે દર વર્ષે તે આપણે અહીંયા બતાવીશું બરાબર છે તો અહીંયા આપણે લઈ લઈએ પ્રથમ વર્ષ માટે ચલો પી બરાબર કેટલા છે આપણી પાસે જુઓ કેટલી રકમ વ્યાજે મૂકેલી છે 10,000 એટલે પી બરાબર કેટલા છે 10,000 1 પ્લસ આર એટલે ટકા કેટલા છે 8 ના છેદમાં 100 પહેલું વર્ષ માટે છે એટલે n બરાબર કેટલા આવશે 1 બરાબર એને સાદું રૂપ આપીએ તો આપણે આ રીતે લખી શકીએ 10,000 કૌંસમાં જુઓ 8 ના છેદમાં 100 એટલે આપણને ખબર છે 0.08 અને 1 એમાં ઉમેરી દો બરાબર અહીંયા 8 ના છેદમાં 100 બરાબર આપણે ખબર છે 0.08 તેમાં 1 ઉમેરી દો એટલે શું થશે 1.0.08 બરાબર છે આવું આપણને મળશે તો અહીંયા આગળ આપણે લખીએ 1.08 અને તેની કેટલી ઘાત 1 ઘાત થઈ બરાબર છે હવે બીજા વર્ષ માટે એ બરાબર 10,000 કૌંસમાં 1 વત્તા 8 ના છેદમાં 100 અને તેની કેટલી ઘાત થશે બીજું વર્ષ એટલે 2 ઘાત એટલે અહીંયા કેટલા થવાના 10,000 ગુણ્યા 1.08 ની 2 ઘાત બરાબર છે ત્યાર પછી આપણે લખીશું ત્રીજા વર્ષ માટે એ બરાબર ત્રીજા વર્ષ માટે આના આધારે સીધું જ આપણે લખી દઈશું 10,000 ઇન્ટુ એટલે ગુણ્યા 1.08 ની કેટલી ઘાત થવાની 3 ઘાત થવાની બરાબર છે તો આ રીતે આપણને આગળના પદો જે છે તેના મળશે હવે આપણે શું ચેક કરવાનું છે કે એનો સામાન્ય તફાવત એક સરખો છે કે કેમ દરેક ક્રમિક પદો વચ્ચેનો તફાવત એક સરખો છે કે કેમ તે ચેક કરવાનું તો પહેલું જે છે તે કેટલા છે 10,000 છે પછી બીજા વર્ષે કેટલા થયા 10,000 ગુણ્યા 1.08 નો 1 ઘાત બીજા વર્ષે કેટલા થયા
10,000 ગુણ્યા 1.08 ની 2 ઘાત પછી 3 ઘાત. એટલે આમાં કોઈ પણ બે પદોનો સામાન્ય તફાવત એક સરખો નથી અને તેથી અહીંયા આગળ શ્રેણી જે છે તે સમાંતર શ્રેણી નથી. આમ 10,000 બરાબર પહેલું પદ, બીજું પદ જે બનશે એ કેટલું બનવાનું? આટલું બનવાનું. ત્રીજું પદ કેટલું બનશે? 10,000 કૌંસમાં 1.08 નો વર્ગ બરાબર. ત્યાર પછીનું પદ કયું બનશે? 10,000 ગુણ્યા 1.08 નો 3 ઘાત. આવી શ્રેણી બને. બરાબર છે. અને આની અંદર સામાન્ય તફાવત એક સરખો નથી. આ જો ગુણાકારમાં આટલી આટલી રકમો આવ્યા કરે છે. બરાબર છે. આનો સામાન્ય તફાવત એક સરખો નથી. એટલે આપણે આમ લખી શકીએ, દરેક ક્રમિક પદો નો સામાન્ય તફાવત સમાન નથી. તેથી અથવા તો માટે શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર. અહીંયા આપણો મિત્રો ક્વેશ્ચન નંબર 1 પૂરો થાય છે, સ્વાધ્યાય 5.1 નો. બરાબર. ફરી પાછું યાદ કરાવું, પરીક્ષાની દ્રષ્ટિએ આ જે પ્રશ્ન છે એ અગત્યનો નથી. હવે આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 2 શું કહે છે? પ્રશ્ન નંબર 2, જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. બરાબર છે. આમાં મિત્રો તમને ખ્યાલ હોય તો આપણે થિયરી પોર્શનમાં કીધેલું કે પ્રથમ પદ જે છે તે જો આપણી પાસે a1 હોય તો a1 બરાબર a થાય, આ પ્રથમ પદ. બરાબર. બીજું પદ a2 શું થાય છે? કેવી રીતે? સામાન્ય તફાવત d એટલે a પ્લસ d, આ બીજું પદ એટલે આ બંનેનો સામાન્ય તફાવત d થશે. બરાબર. એ જ રીતે a3 બરાબર શું થશે? a પ્લસ 2d, આમાં d ઉમેરીએ ને એટલે d પ્લસ d 2d થશે. અને a4 બરાબર a પ્લસ 3d. બરાબર. 1 હોય તો 0d, 2 હોય તો 1d, 3 હોય ત્રીજું પદ તો 2d અને ચોથું પદ હોય તો અહીંયા 3d. તો આના ઉપયોગ કરીને આપણે આ દાખલા ગણવાના છે. બરાબર. પરીક્ષાની અંદર આ જે દાખલાઓ છે એ બધા દાખલાઓ તમારે પરીક્ષાની અંદર પૂછાય છે. બરાબર. તમને દરેક દાખલા જે છે તે પરીક્ષામાં પૂછાશે એટલે એનું ધ્યાન રાખજો કેવી રીતે દાખલા ગણાય તે. બરાબર. સમજીને બહુ ઇઝી છે. આપણે અહીંયા ગણીશું એટલે તમને તરત જ ખ્યાલ આવશે. ચાલો તો આના માટે લઈએ. અહીંયા શું આપ્યું છે? a બરાબર 10 આપ્યા છે અને d બરાબર પણ 10 આપ્યા છે. બરાબર. તો આપણે અહીંયા લઈ લઈએ પ્રથમ પદ a1 બરાબર a બરાબર કેટલા છે? અહીંયા આપેલા છે આપણને 10. બરાબર છે. ત્યાર પછી બીજું પદ a2 બરાબર શું છે? આપણે અત્યારે જોઈ ગયા, યાદ રાખજો. બરાબર. a પ્લસ d, a બરાબર 10 છે અને d પણ 10 છે. જુઓ એટલે કેટલા થવાના? 20. બરાબર છે. ત્રીજું પદ કેટલું? a3, a પ્લસ 2d. બરાબર છે. a કેટલા છે આપણી પાસે? 10. 2 d પણ કેટલા છે આપણી પાસે? 10. 10 × 20, 20 ને 10 30. બરાબર. ચોથું પદ a4 શું લખશે?
એ પ્લસ કેટલા ડી લેશો? ચોથું પદ એટલે 1 ઓછો 3 ડી, 10 વત્તા 3 ડી, પણ કેટલા છે? 10 છે. 10 તારી 30 ને 10 40. બરાબર. કેટલા પદ શોધવાના છે? 4 પદ. એટલે આપણે લખીશું અહીં શ્રેણીના 4 પદો કયા થશે? 10, 20, 30, 40. બરાબર. આ 4 પદો તમને મળી ગયા. સેમ વે આ જ રીતે આપણે આમાં પણ જવાનું છે. તો એના માટે આપણે લઈ લઈએ અહીંયા. બરાબર. અહીંયા આપણે લઈશું પ્રથમ પદ a1 બરાબર કેટલા છે? a બરાબર કેટલા છે? -2. બરાબર છે. ચાલો ઝડપથી મારી સાથે તમે ગણો જો. બીજું પદ કેટલું થશે? a2 બરાબર શું થશે આપણી પાસે? a પ્લસ ડી. એ કેટલા છે? -2 પ્લસ ડી કેટલા છે? જુઓ 0. બરાબર. 0 ને ગમે તે સંખ્યામાં ઉમેરો, જવાબ શું આવે? સંખ્યા પોતે આવશે. એટલે જવાબ શું આવવાનો અહીંયા આગળ? -2. ત્રીજું પદ a3 બરાબર. a3 આવ્યું એટલે 3 એટલે કેટલા ડી લેવાના? 1 ઓછો 2 ડી, -2 પ્લસ 2 કૌંસમાં 0. 0 ને ગમે તે સંખ્યા વડે ગુણીએ તો જવાબ શું આવે? 0. એટલે 0 વત્તા -2 એટલે શું આવશે અહીંયા આગળ? -2 ઋણ 2. બરાબર. એ જ રીતે ચોથું પદ a4 બરાબર a પ્લસ ચોથું પદ બરાબર. એટલે 4 વત્તા માંથી 1 બાદ કરો 3 ડી, -2 પ્લસ -2 પ્લસ 0 ગુણ્યા ડી એટલે શું થવાનું? 0. કેટલા થશે? -2. એટલે જુઓ આ બધાની અંદર એક સરખા પદો આવ્યા. 4 પદો એક સરખા. કેમ? તો સામાન્ય તફાવત ડી કયો છે? 0 છે. બરાબર. એટલે મિત્રો કોઈ પણ શ્રેણી આપી હોય તેની અંદર એકની એક સંખ્યા રિપીટ થતી હોય તો સમાંતર શ્રેણી છે જ એમ ધ્યાનમાં રાખવાનું, અને ત્યારે સામાન્ય તફાવત 0 છે એ પણ યાદ રાખવાનું. બરાબર. એટલે આ વસ્તુ ખ્યાલ રાખજો. માટે સમાંતર શ્રેણીના 4 પદો કયા કયા છે? -2, -2, -2. બરાબર છે. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન 2 નો પ્રશ્ન નંબર 3. શું કીધું છે? જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય પદ ડી એના સામાન્ય તફાવત ડી ના મૂલ્યો આપેલા છે. સેમ વે આપણે જવાના છે. 2 દાખલા ગણ્યા એવા તો આપણે લખી દઈશું અહીં પ્રથમ પદ a1 બરાબર a બરાબર કેટલા છે? 4. બરાબર છે. બીજું પદ યાદ રાખો, બીજું પદ a2 2 આવ્યા એટલે ડી કેટલા લખવાના? 1 ડી બરાબર 4. ડી કેટલા છે? જુઓ અહીંયા -3 એટલે પ્લસ -3. આપણને ખબર છે પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ થાય, એટલે 4 ઓછા 3 બરાબર 1 આવશે. ત્રીજું પદ a3 3 આવ્યા એટલે ડી કેટલા આવવાના? 1 ઓછો 2d બરાબર 4 વત્તા 2 કૌંસમાં ડી કેટલા છે? ઋણ 3 એટલે 4 વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા 3 દુના 6 બરાબર છે. 4 ઓછા 6 એટલે શું આવશે? ઋણ 2. એ જ રીતે ચોથું પદ a4
A4 એટલે એક ઓછો કરવાનો ડી, 3D, 4 વત્તા 2 સોરી 3 અને ડી કેટલા છે તમારી પાસે? ઋણ 3. 4 પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ, 3 તારી 9, બરાબર છે. એટલે 4 માંથી -9 જાય એટલે કેટલા થશે? -5. 9 માંથી 4 5 અને મોટી સંખ્યાનું ચિહ્ન, આ વસ્તુ યાદ રાખજો. એટલે તમારી પાસે શ્રેણી કઈ આવી? માટે સમાંતર શ્રેણીના 4 પદો કયા કયા આવ્યા તમારી પાસે? જુઓ, 4 1 -2 -5. એ જ રીતે આપણે ચોથો જોઈએ. આની અંદર a બરાબર ઋણ 1 અને d બરાબર કેટલા છે? 1/2 છે. તો આપણે લઈ લઈએ અહીં પ્રથમ પદ. એ જે આપેલું છે તે પ્રથમ પદ, એ હંમેશા યાદ રાખવાનું. મિસ્ત્રી અંશિકા અશોકભાઈ નીચે ઓફિસ પાસે આવે. A1 પ્રથમ પદ ને આપણે A1 કહીએ છીએ. A1 ઇક્વલ ટુ A બરાબર કેટલા છે? -1. આ પ્રથમ પદ થયું તમારું, બરાબર. બીજું પદ અહીંયા અલ્પ વિરામ છે. A2 એટલે કેટલા ડી લેવાના? 2 છે. 2 કરતા 1 ઓછા એટલે 1D. A બરાબર કેટલા? -1 ઋણ 1 વત્તા D બરાબર કેટલા છે? જુઓ, 1/2. શું ધ્યાનમાં રાખવાનું? અહીંયા છેદમાં કઈ નથી એટલે 1 ગણી લેવાનો, પછી ચોકડી ગુણાકાર, બરાબર. 2 એકુ 2 -2 અને 1 એકુ 1 છેદમાં 2 એકુ 2 -1/2. ત્યાર પછી ત્રીજું પદ A3 એટલે શું થશે? A પ્લસ 3 એટલે કેટલા લેવાના? 2D. એ કેટલા છે આપણી પાસે? -1 પ્લસ 2 કૌંસમાં ડી કેટલા છે? 1/2. અહીંયા જુઓ, 2 કેન્સલ થઈ ગયા, આ 2 ને 2 કેન્સલ એટલે -1 અને આ +1. -1 +1 એટલે કેટલા થવાના? 0. ત્યાર પછી ચોથું પદ, આપણને 4 પદો માંગેલા છે. A4 બરાબર A પ્લસ 4 એટલે 1 ઓછા 3D, બરાબર છે. એ કેટલા છે આપણી પાસે? -1 પ્લસ 3 ના છેદમાં સોરી 3 ગુણ્યા 1/2. D બરાબર 1/2 છે. એટલે આપણી પાસે અહીંયા શું આવશે? -1 પ્લસ 3 એકુ 3 ના છેદમાં 2. ચાલો લસાઅ કેટલો આવશે? 2, કારણ કે અહીંયા છેદમાં કઈ નથી, એક સમજવાનું. 2 એકુ 2 -2 પ્લસ 3 બરાબર એટલે 1/2. એટલે આપણી પાસે શ્રેણીના જે 4 પદો જોઈએ છે એ 4 પદો કેટલા આવ્યા? -1 સમાંતર શ્રેણીના 4 પદો કયા કયા છે? -1 પછી -1/2 ઋણ 1/2 બરાબર. પછી શું આવશે? 0 અને પછી શું આવશે? 1/2. તો અહીંયા આગળ સ્વાધ્યાય 5.1 નો બીજો પ્રશ્ન જે છે મિત્રો પૂરો થાય છે. ખૂબ જ સરળ છે, બરાબર. A અને D આપેલા છે. તમારે એટલું યાદ રાખવાનું કે સમાંતર શ્રેણીના પદો છે તેને A1 A2 A3 A4 કહેવામાં આવે. A1 બરાબર A લેવાનું, તે ધ્યાનમાં રાખવાનું, બરાબર. A2 એટલે A પ્લસ D, 2 એટલે 1D ઓછો, A3 એટલે 1 ઓછો 3 માંથી 2 1 જાય તો 2 એટલે A પ્લસ 2D, ચોથું પદ એટલે A પ્લસ 3D. એવી રીતે આપણે આ દાખલો જે છે તે સરળતાથી કરી શકીએ. હવે આપણે જઈએ છીએ મિત્રો ક્વેશ્ચન નંબર 3. સોરી, એક દાખલો બાકી રહ્યો. ક્વેશ્ચન નંબર 2 નો એક દાખલો અહીંયા બાકી છે. આપણે પાંચમો દાખલો જોઈ લઈએ.
આની અંદર દશાંશ સ્થળવાળા રકમ છે, જુઓ દશાંશ ચિહ્ન વાળી, એટલે કાળજી થોડી રાખવાની જરૂર છે. તો આપણે લઈ લઈએ અહીં પ્રથમ પદ A1 બરાબર શું આવે? હંમેશા એ કેટલો છે? માઇનસ -1.25 બરાબર છે. પછી આપણે લઈશું બીજું પદ એટલે A2, યાદ રાખો A2 બરાબર શું થશે? A પ્લસ ડી. એ કેટલા છે આપણી પાસે? -1.25 પ્લસ ડી કેટલા છે જુઓ? -0.25 -0.25 બરાબર છે. એટલે જો આ પણ ઋણ છે ને આ પણ ઋણ છે, એટલે બંનેનો શું થશે? સરવાળો થશે, અને બંને ઋણ છે એટલે એનો જવાબ શું આવશે? ધન આવશે. તો અહીંયા આપણે કરી લઈએ, જુઓ અહીંયા 1.25 અને અહીંયા શું છે? 0.25. 5 ને 5 216 બધી 1 બરાબર. 2 ને 2 4 ને 1 5. પાંચ ને 5 216 બધી 1, 2 ને 2 4 ને 1 5. બે ને 2 4 ને 1 5 ને આ 1 બરાબર. આ માઇનસ એટલે શું થવાનો? સરવાળો. એટલે આ -1.50. એટલે અહીંયા આગળ આપણે લખીશું -1.50. ત્યાર પછી ત્રીજું પદ લેવું A3 બરાબર A પ્લસ 3 છે એટલે 2D બરાબર. એ કેટલા છે આપણી પાસે? -1.25. 2D એટલે 2 કૌંસમાં ડી કેટલા છે? 0.25, પણ કેવા? ઋણ બરાબર છે. એટલે અહીંયા કેટલા થશે? -1.25 વત્તા 25 નું કેટલા થાય? 50 એટલે 0.50. બંને ઋણ સંખ્યા છે એટલે સરવાળો કરીને ચિહ્ન કયું લેવાનું? ઋણ. 1.25 માં 0.50 ઉમેરો એટલે કેટલા થવાના? -1.75. હવે ચોથું પદ લો A4 એટલે 1D ઓછો A પ્લસ 3D બરાબર. એ કેટલા છે? -1.25 વત્તા 3. ડી કેટલા છે? -0.25. ચાલો -1.25 વત્તા 25 તારી 75 એટલે -0.75. ફરી પાછું જુઓ બંને ઋણ છે એટલે સરવાળો કરીને ચિહ્ન કેવું આવશે? ઋણ આવશે. એટલે કેટલા આવવાના? 25 માં 75 ઉમેરો એટલે 2 -2.0 બરાબર. એટલે આપણી પાસે 4 પદો કયા આવ્યા? માટે સમાંતર શ્રેણીના 4 પદો. ચલો પહેલું પદ કેવું છે? -1.25. બીજું પદ કયું છે? -1.50. ત્રીજું કયું આવ્યું? -1.75. અને ચોથું કયું આવ્યું? -2.0 અથવા તો ડબલ 0, જે પણ લખો. એકલું 2 પણ લખો તો પણ ચાલે બરાબર છે. તો અહીંયા આગળ આપણો ક્વેશ્ચન નંબર 2 પૂરો થાય છે. ખૂબ જ સહેલા છે દાખલા, ધ્યાન રાખવાનું. એની અંદર તમને આ જે દાખલાઓ છે એ બધા દાખલાઓ તમને જે બહુ વિકલ્પ પ્રકાર છે તેની અંદર તમને પૂછી શકાય. ત્રીજો ક્વેશ્ચન છે, જુઓ નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. હવે આવી શ્રેણી આપેલી હોય ને મિત્રો, એટલે અહીંયા જે પહેલું પદ છે તે પ્રથમ પદ કહેવાય, અને સામાન્ય તફાવત માટે આપણે શું કરવાનું છે? સમાંતર શ્રેણી કરી જ દીધી છે એટલે એકમાં જ શોધીને બતાવવાનું. બીજું પદમાંથી પહેલું પદ બાદ કરો, જે મળે તે શું આવશે? સામાન્ય તફાવત બરાબર. આ બીજું પદ છે તેમાંથી પહેલું બાદ કરો, તે જ શું આવશે? ત્રીજામાંથી બીજું બાદ કરવાથી આવશે. એટલે આપણે ફક્ત એક માટે કરીશું, તે તમારો સામાન્ય તફાવત બરાબર છે. એટલે આપણે અહીંયા લખી દઈશું અહીં પ્રથમ પદ
પ્રથમ પદ કયું? એ બરાબર કેટલા આવશે? 3. બરાબર છે. સામાન્ય તફાવત ડી બરાબર, જો બીજામાંથી પહેલું બાદ કરવાનું, ત્રીજામાંથી બીજું બાદ કરવાનું, આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે બીજું પદ કયું છે આપણી પાસે? 1 ઓછા પેલું પદ 3. 1 માંથી 3 જાય તો કેટલા આવે? -2. એટલે આ જે સમાંતર શ્રેણી છે તેનો સામાન્ય તફાવત કેટલો થયો? -2. એ જ રીતે આપણે બીજો દાખલો ગણીશું. બરાબર, ચાલો બોલો. અહીં પ્રથમ પદ કયું છે? પ્રથમ પદ a ઇક્વલ ટુ કયું છે? પ્રથમ પદ, પહેલું પદ તે પ્રથમ પદ કહેવાય. બરાબર, એટલે -5. સામાન્ય તફાવત ડી, શું કરવાનું? બીજામાંથી પહેલું બાદ કરો. બીજું કયું છે? -1 માઇનસ પેલું પદ કેટલું છે? -5. ચાલો હવે અહીંયા જુઓ, ઋણ ગુણ્યા ઋણ એટલે આ ધન થઈ જશે. એટલે -1 + 5 બરાબર કેટલા થવાના? 5 માંથી 1 જાય તો 4. એટલે આનો આ જે શ્રેણી છે સમાંતર શ્રેણી, એનો સામાન્ય તફાવત કેટલો છે? 4 છે. આગળ વધીએ આપણે. ત્રીજો દાખલો જે છે. બરાબર, ચાલો બોલો. પ્રથમ પદ કયું છે? પ્રથમ પદ સંજ્ઞા કઈ? a. બરાબર છે. કયું છે? 1/3. બરાબર છે. અને સામાન્ય તફાવત, સામાન્ય તફાવતમાં શું કરવાનું? યાદ રહ્યું ને? સામાન્ય તફાવત ડી, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. બીજું પદ કયું છે? જુઓ, 5/3 -1/3. બંનેમાં છેદ સરખો છે એટલે લસાઅ કેટલો લેવાનો? 3. ને ઉપરનાની સીધી બાદબાકી 5 ઓછા 1 એટલે કેટલા થશે? 4/3. એટલે આ જે સમાંતર શ્રેણી છે તેનો સામાન્ય તફાવત કેટલો છે? 4/3. ચોથું લઈએ. અહીં પ્રથમ પદ કયું છે મિત્રો? 0.6 એટલે a બરાબર 0.6. બરાબર, સામાન્ય તફાવત ડી બરાબર, શું યાદ રાખવાનું? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. એટલે 1.7 ઓછા 0.6 એટલે 7 માંથી 6 જાય 1 અને 1 માંથી 0 જાય 1. બરાબર, એટલે આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 0.6 અને સામાન્ય તફાવત કેટલો? 1.1. બરાબર છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 5.1 ના 3 પ્રશ્ન જે છે તે અહીંયા પૂર્ણ કર્યા છે. ખૂબ સહેલા દાખલા છે. ફરી પાછું યાદ કરાવું, પ્રથમ જે પહેલો ક્વેશ્ચન જે છે એના દાખલા પરીક્ષાલક્ષી અગત્યના નથી, પણ પ્રશ્ન નંબર 2 અને 3 જે છે એ તમને હેતુલક્ષીમાં એમાંથી પૂછી શકાય. બરાબર, એટલે આ વસ્તુ બરાબર ધ્યાન રાખજો. ખૂબ સરળ રીતે આપણે આ કામ એકદમ યાદ રહી જાય એવા સરળ દાખલા છે. ફરી પાછા તમે નોટમાં એકવાર ગણી લેજો, એટલે પછી તમારે કાયમ માટે તમને યાદ રહી જશે. બરાબર છે મિત્રો, ઝડપથી આપણે આ પ્રશ્ન નંબર 1, 2, 3 પતાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ દરેક વસ્તુ ખૂબ જ સરળ રીતે સમજાવી છે મેં તમને. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો, અને હા, હજી જો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે પણ કરી લેજો, કે જેથી મારા આવા વિડીયો જે છે તે તમને મળતા રહે. થેન્ક યુ વેરી મચ.